એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે. બનાસ ડેરીની જે નિયામક મંડળની ચૂંટણી હતી જેની અંદર 16 બેઠકો હતી. 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી અને દોતા વિભાગની બેઠકની અંદર ચૂંટણી થઈ હતી. જે આજે મતદાન ગણતરી હતી તો એમાંથી અમને 55 મત મળ્યા હતા અને સામાવાળાને 30 મત મળ્યા હતા. અને આ છે અમે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું આપું છું, કારણ કે એમને ખૂબ પણ પશુપાલકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમનો આશીર્વાદથી આજે અમે વિજય થયા છે. અને બનાસ ડેરીની ચૂંટણીમાં જે અમે વિજય બન્યા છે તો પશુપાલકનું હિતના કામ અમે અગાઉ કરશું. ધી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા. તે પૈકી 15 બિનહરીફ થયેલા. વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી. આજે એની મતગણતરી હતી. કુલ મતો 85 હતા. તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમરતજી રામાજી પરમારને 55 મત મળે છે. એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે. રતનજી